એ મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ મહાકાળની કથા છે. આખા વિશ્વમાં એકમાત્ર આ એવું મંદિર છે કે જે દક્ષિણમુખી છે. ઉજ્જૈનના મહાકાલ જ્યોતિર્લિંગને પવિત્ર 12 જ્યોતિર્લિંગમાંથી એક મનાય છે. આ ભગવાન મહાકાલેશ્વર એના ભક્તોને ભય મુક્તિનું દાન આપે છે, અભય તત્વનું દાન આપે છે. વળી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એ ઉજ્જૈનમાં સ્થિત છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં આજે પણ ભસ્મ આરતીનો અનેરો મહિમા છે. પ્રાચીન કાળમાં અવંતી નગરી એક સમૃદ્ધ અને ધાર્મિક સ્થળ હતું. ત્યાં ભક્ત પાત્ર ઘણા લોકો રહેતા અને શિવજીની ઉપાસના કરતા. એક સમય એક ભયાનક દાનવ દૂષણ એ સંસારમાં ત્રાસ ફેલાવતા ફેલાવતા આ અવંતિકા નગરીમાં આવે છે. ધાર્મિક અનુષ્ઠાનો તેણે બંધ કરાવ્યા છે, અનેક વિઘ્ન ઉભા કર્યા છે. અને એ સમયે આ નગરના બધા જ ભક્તો ભેગા થઈ અને ભગવાનને પુકાર કરે છે. આ દાનવ એ મૃત્યુનું પ્રતીક છે, એ કાળનું પ્રતીક છે. આ દાનવ મૃત્યુ બની અને સામે આવ્યો ત્યારે ભક્તોએ ભગવાન ભોલેનાથને યાદ કર્યા અને ત્યારે ભગવાન સ્વયંભૂ તરીકે મહાકાળ તરીકે પ્રગટ થયા. આ દાનવનો નાશ કર્યો. આ કથા એ સમર્પણની કથા છે કે ભગવાનના નામ સ્મરણમાં, ભગવાનની ભક્તિમાં એક અસીમ શક્તિ છુપાયેલી છે કે જે જીવનના મોટામાં મોટા કષ્ટને પણ દૂર કરે છે. ભગવાન મહાકાળ સ્વરૂપે શિવજી બતાવે છે કે ભગવાન હંમેશા ધર્મ અને ન્યાયનું રક્ષણ કરવા માટે પ્રગટ થાય છે. ભગવાન મહાકાલેશ્વર એ ભયમુક્ત જીવનની પ્રેરણા આપે છે, અભયત્વનું દાન આપે છે. ભગવાન એ કષ્ટનો અંત કરે છે. અને બીજું, મહાકાળ કાળને સમય પણ કહે છે. મહાકાળ શિવ દર્શાવે છે કે આ જીવનની અંદર સૌથી વધારે મૂલ્ય જો કોઈ વસ્તુનું હોય તો એ કાળનું છે, સમયનું છે. અને સામાન્ય મનુષ્યની પાસે સમય ખૂબ ઓછો છે. સંતો કહે છે કે કોઈ માણસને 70 વર્ષનું આયુષ્ય મળ્યું હોય તો એમાંથી અડધું આયુષ્ય તો તે સુવામાં જ પસાર કરી દે છે. એનાથી અડધું ખાવામાં, પીવામાં, ભોગ વિલાસમાં, એનાથી અડધું બાળપણમાં કે જ્યારે ભક્તિ થઈ શકતી નથી, અને એનાથી અડધું ઘડપણમાં કે જ્યારે શરીરમાં અનેક પ્રકારની બીમારી હોય, મૃત્યુનો ભય સામે હોય, ત્યારે આ યાત્રા થઈ નથી શકતી. આ સમયે જ્યારે પણ જીવનમાં સાચો સમય હોય, જ્યારે પણ શક્તિ હોય, સામર્થ્ય હોય અને સારો સમય ચાલતો હોય, ત્યારે શિવજીનું શરણ લેવું, આવો એક ઉત્તમ બોધ બતાવ્યો છે. ઓમ મહાકાળાય નમઃ, આ ભગવાન મહાકાળનો મંત્ર બતાવ્યો છે. ભગવાનના ભસ્મ આરતીના દર્શનથી શિવ ભક્તિ પ્રાપ્ત થાય છે. આ મહાકાલેશ્વરની કથાથી જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. આવી અદ્ભુત કથાને વંદન કરીએ. બોલીએ મહાકાલેશ્વર મહાદેવ કી જય.